વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે। રથયાત્રા સ્ટેશનથી બપોરે નીકળશે અને 7 કિલોમીટરના વિસ્તારમાં ફરી પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે, જ્યાં ભગવાન ભક્તોને સામેથી દર્શન આપશે। આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં છે। આજે સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની હાજરીમાં બંદોબસ્તનું તડામાર રિહર્સલ કરવામાં આવ્યું। સુરક્ષા માટે અંદાજે 3000 જેટલા પોલીસ અધિકારીઓ, જવાનો અને બહારની પોલીસ કંપનીઓ તૈનાત રહેશે। कंट्रोल सेंटर थी समग्र रूट उपरना विश्वास कैमरा, स्मार्ट सिटी कैमरा અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી અને સતત નજર રાખીશું। કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે।